નમસ્કાર, કેપીટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। ડીસા મોદી સમાજનું ગૌરવ પાટનગર ગાંધીનગર ખાતે મદદનીશ શિક્ષણ સચિવ શ્રીના હસ્તે મેળવ્યો વિદ્યોતેજક સન્માન। તારીખ 11/8/2024 રોજ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના શિક્ષણ મિત્રો જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપીને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્ર કક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેવા શ્રેષ્ઠ સારવતો માટે વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી અને ભૂતપૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પુલકિત જોશીના પ્રેરણાથી યોજાયો, જેમાં આ 7 જિલ્લાના 555 જેટલા શિક્ષક મિત્રોનું સન્માન થયું, જે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ છે। શિક્ષણવિદ શ્રી ગજેન્દ્ર કુમાર જોશીના માર્ગદર્શન અને તેઓશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ડોક્ટર શ્રીજે ચાવડા સાહેબશ્રી ધારાસભ્ય, વિજાપુર રીટાબેન પટેલ ધારાસભ્ય, ગાંધીનગર ડોક્ટર સુખાજી ઠાકોર ધારાસભ્ય, બેચરાજી મનુભાઈ ચોકસી પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા, એમપી મહેતા સચિવ શ્રી સર્વ શિક્ષા અભિયાન શ્રી એમ કે રાવલ, નિયામક શ્રી GSSE અને GIET ગાંધીનગર, શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક શ્રી ધર્મેશભાઈ પટેલ વગેરે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનપત્ર આપ્યા, જેમાં ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદીની પણ પસંદગી શાળામાં તેમણે કરેલ અવનવી વિવિધ પ્રવૃત્તિઓ, ઇનોવેશન તેમજ 270 થી પણ વધુ ઓનલાઈન ક્વિઝની કામગીરી બદલ શ્રી પુલકિતભાઈ જોશી માનનીય મદદનીશ શિક્ષણ સચિવ સાહેબશ્રીના હસ્તે વિદ્યોતેજક સન્માન તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આમ આ એવોર્ડ મેળવી તેમને ડીસા મોદી સમાજનું ગૌરવ વધારેલ છે, તે બદલે તેમને સમસ્ત ડીસા મોદી સમાજ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ। અહેવાલ લીલા રાણા સાથે ઝલક પરમાર, કેપીટીવી ગુજરાતી, બનાસકાંઠા।